માણસને સારા સારા મારા કરતા બહુ અધિકાર પણ એ પાંચી જણા એને મારે આ પ્રભુ જાણે અથવા દશરથભાઈ જાણે અથવા થોડા થોડા બીજા સેવકો જાણે કે ભાઈ બીજા પૂછવા લાવીએ આ ઘર મેં જળવાય નહીં એથી કરીને બેક પર તો ભેટનો ટુબાકો મોટો હોય તે હબડતા આપણા કોણ હાથમાં આવી જાય એટલે અહીં ત્યાં કશોય નહીં બસ એ ખાવા પીવામાં કશોય નહીં જો કોઈ ખબર લાગો પણ અહીંયા દશરથભાઈ પૂછો કે ભાઈ તમે કેમ કેમ કરતા હતા એ પૂછો તો ખબર પડે અહીં પાછળ દૂધ પી લીધું બપોરે ખાઈ લીધું આજે ખાઈ કોઈ મળે છે નહીં હવે 8 10 દિવસ કાઢવા એમાં શું ખાવાનું શું પીવાનું આપણે ભૂખા રહેતા છે મારે કહેવાનું ગુજરાય કે મારાથી સારા સારા વિદ્વાનો જાણો છો પણ એનું આપણે પાર ન પડે એને આપણે અંકના એટલી સામગ્રી નહીં એટલી ખરીદી તો લાવી શકો અંકના કથા કરી શકે છે પરંતુ આપણી પાંચી નવરી એટલે એવા બે પુરુષો એની કથા મને બહુ ગમી માટે રામના શરીરની કાંતિ કામદેવને પણ શરમાવે છે રામના અવાજમાં પાવન કરતો અધિક શાંતિ આવે છે ભગવાનનો ઘરે અવાજ આવે એમ તમે કાકભૂષણજી કહે છે હે ગુરુજી મને ખૂબ શાંતિ મળે છે રામનો અનેકો પતાળો જેવા અઘાત ઊંડા છે રામની વે વિપરીતનું વર્ણન કરે ભગવાન અનેક પતાળો એટલા ઊંડા છે રામ હિમાલય જેવા અચળ છે કદી ડરતા નથી શ્રી રામમાં સરસ્વતી જેટલી ચતુરાઈ છે જેમ સરસ્વતીને બોલવાનું હોય એમ ચતુરાઈ છે શ્રી રામ કુબેર જેવા ધનવાન છે અને પ્રભુ રામ બધી ઉપમાથી પર છે ભગવાન રામને આપણે કોઈ ઉપમા ના આપી છે કે રામ જેવા આવા કોઈ ભાઈ છે પ્રભુ રામ બધી ઉપમાથી રહી છે જે પરે છે માટે હે ગુરુજી આપને હું વિશેષ શું વાત કરું એવા મારા પ્રભુ છે એમનું હું જીવન રાત પ્રગટ કરું છું અને એની આપણે કથા સાંભળીએ છીએ બધા પ્રેમથી અતિ ભયંકર કાળ પણ તેમને કશું કરી શકતો નથી કાળ આપણને બધાને પકડી પાડે છે પરંતુ કાળ એવા પરમાત્માથી ડરે છે બધા કાળના મોઢામાં આપણે બેઠા છીએ પણ આપણને દેખાતું હે પ્રભુ તમારા આશ્રમમાં આવતાની સાથે હવે કોણ ગુરુજી કહે છે કાકભૂષણની કથા પૂરી કરીને ગુરુજી કહે છે આવતાની સાથે મારા મનના મોહના જે વિચારો હતા બધા ઉતરી ગયા મને કોઈ રે મોહ રહ્યો નથી કારણ કે ભગવાન ઘરે પ્રગટ થઈ અરે તમે પેટમાંથી બહાર આવ્યો હું એમ તેમને ભગવાને મને આશીર્વાદ આપ્યો એ આશીર્વાદ કારણથી આજે એક જોજન્મે એટલે 4 કરોડ માયા આપતી નથી એ માયાના જે છાયામાં આવી તો મારા બધા સંધિ દૂર થયા તો ભગવાને કહ્યું કે સંત છે કલગતમાં પણ એક ગોત્રો માયા ખેતી રહેશે એક દીપો માયા ખેતી રહેશે એ આશીર્વાદ થી કરીને આશીર્વાદ તમે બધા શાંતિ બેઠા છે માયા હાથ જોડે ખેતી બેઠી છે પ્રભુ તમે ભગવાનની કથા કરો છો તો અહીં મેં નહીં આવી શકીએ એટલે આપણે શાંતિથી બેઠા દીધો હમણાં કોકનું કોણ થાય માયા કોઈનું કોણ કરે માયાનું કોમ જ છે પણ અહીં ઝૂંપડી આવતી નથી હે ગુરુજી ની વાણી સાંભળીને કાકભૂષણજી મનમાં બહુ આનંદ પામ્યા અને તમારો સુંદર એ પ્રેમ ભરત ગુરુ ભર્યા પ્રશ્નો અને જન્મ મરણમાંથી યાદ કરાવે છે હું મારી બધી વાત તને કહું છું તે તું ધ્યાન દઈને સાંભળ પોતાને વાત કોઈ છે સાંભળશું જપ કરવા તપ કરવા જ્ઞાન યોગ કરવા દમ ભરત પાલન કરવું દાન કરવા વૈરાગ્ય વિવેક યોગ વિજ્ઞાન બહુ મને તો શ્રી રામના ચરણમાં પ્રેમનો સીમિત લાગે છે આટલા બધા જે કર્મ છે એ બધા ભગવાનના ચરણમાં પ્રેમ કરતી મામૂલી દેખાય એટલું બધું ભગવાનનો ચરણનો પ્રેમ છે એટલો મોટો છે માટે એ ગુરુજી આ એક વેદ કાળથી ચાલી આવતી સ્થાપિત નીતિ છે અને સજ્જન લોકો પણ એવું જ કહે છે પોતાનો પરમ હિત કલ્યાણ દેખાતું હોય તો અતિ નીત સાથે પણ પ્રેમ કરવામાં વાંધો નથી જો તમારો થોડાકનું હિત દેખાતું હોય ને મોહ અને દોનો ભ્રમ ભેળા રમો કે ખેતો ઓળગણો ત્યાંથી નીકળ્યા મેં કહ્યું બાપુ ચાલો દો છો તો દોનું કાકા ઓળગણ બાપુ કેવડાતું છે લ્યો તો હવે હોય રોમાણ કે અતિ નીચ હોય એથી પણ તમે પ્રેમ કરજો એથી પણ હવે એમ તેમ તો હમણાં ખબર નથી અને દોનો કાકા ઓળગણ બાપુ કેવડે મેં પેલા કહ્યા છે બાપુ કેવો કોણ કરો તો કોઈ વિડ્યા બાપુ બાપુ કેવડે બીજા ન કહેવાય એમ કરું આજે વાતો કરી તો રામાયણ શું કહે છે કાકભૂષણજી ગુરુજીના સંવાદને એમ કે છે અતિ નીચ જાતિને એનાથી સાથે પણ તમે પ્રેમ કરજો રેશમ કીડા બને છે અને તે રેશમમાંથી સુંદર રેશમી
પટોળો બને છે એવી સ્વતંત્રની ભૂમિકા છે. એ આપણે આટલી ધૂળની વાર કરી છે. વાર કરીને પછી સડોનો આટો ફેંકી દે. એ ચાલી ભૂમિકા પ્રમાણે આપવાથી કીડા નીકળે. એ કીડા આટલા મોટા થાય. એટલે આટલી જે ભેંસ હોય ને વાસની ખેતરમાં ખેતર હોય એ ભેંસ ઉલંગીને બીજાના ખેતરમાં જાય. એ બીજા કીડા પાકે ને એટલે પાકવા અને બાદ પછી લઈ જાય. પછી માંથી તોતરો કાઢે આખું કીડામાંથી બધો તોતરો નાખે. એના રેશમી લુગડા બને છે. અને એ રેશમી લુગડાનો મતલબ ઢગલું જે છોકરાને દંત આવતા 1.5 વર્ષનો થયો એને પરણાયો તો રાક્ષસી કોઈ વાંધો ન ઉપાડે. હા સમજાણું બરો છોકરાને દંત આવે પગે હોય પછી ખૂબ એને ઝાડા થતા છોકરા રાક્ષસી દંત તોડતી હોય તો છોકરાને કાઢવું પડે. તો કે દંત ન તોડે તો કેમ કરો? તો કે એવા રેશમી લુગડાનું ખૂબ એને ઝૂકલું પહેરાવું અથવા ધોળા હરસિયાનો માદરી ઉપર પહેરાવો. પીળો હરસિયો મળે છે પણ ધોળો નહીં મળે. આ બેનોનું કામ છે. એટલે રેશમી લીકડું એ તો બધું ફાયદાકારક હોય છે. એ મતલબ લુગડું મારું મરણ મારી ઈચ્છા અને આધીન અરે છે. કોણ કાક ભૂષણ દીકરે છે મારું મરણ છે. હે ગુરુજી બે બધા કર્મો કરી જોયા પણ અત્યારે હું જેટલું સુખી છું તેટલો કદી સુખી રહ્યો નથી. મેં બધા કર્મ કરી દીધું. નોકરી કરી, વેપારે કર્યો, રાજે કર્યો, કોઈ વાત કમી રાખી નથી. પણ જો હમણાં મને સુખ છે એવું મને કોઈ દાડો સુખ મળ્યો નથી. હવે હે ગુરુજી હું તમને મારા પૂર્વજોની વાત કહું છું તે તમે શાંતિથી આનંદ સાંભળો. એ વાત હું ઉપલબ્ધ કહી દઉં. મને થોડી યાદ છે. પહેલા જન્મમાં આપ બ્રાહ્મણ હતા. હવે બ્રાહ્મણ હોવાના કારણથી કરીને જે સમય કાળ પડેલો એટલે કાળ પડ્યો એટલે શું કરવાનું? કાળમાં એ લોકો બધાએ ઉજ્જૈન ગયા. ઉજ્જૈન ગયા તો હું ઉજ્જૈન મેં ભગવાન શંકરની સારી રીતે ઉપાસના કરું અને મંદિરમાં જાઉં સારી રીતે ભગવાનના ભજન પણ કરું. બધી વાત સારી રીતે ઉપાસના કરતા કરતા આ પ્રમાણે હવે એક દિવસમાં ચોકણ મારા માતા પિતા સારી રીતે એમ કરતો કરતો મને એક દિવસ મંદિરમાં માળા કરતો હતો. મારા ગુરુજી આવ્યા. ગુરુજી બ્રાહ્મણ હતા. એ મને ખૂબ ભણાવતા, ખૂબ હારી વાતો કરતા. હું કોઈ સાધુ ને ભાડું તો મને દૂર થતો. કાકભૂષણજી કે હું પહેલો મારા જન્મની કથા કહું. એ કથા ઉપલબ્ધ મને યાદ છે એટલે હું વાંચન નથી કહેતો. વાંચન કહેવાના સારા શબ્દ હતા એ મને યાદ નતા એટલે વાંચન કહેવાય. હા પછી હવે ચોકણ વળી એવું કે કોઈ સાધુ ને ભાડું કે એને ઉપર મને ઈર્ષા થાય. કારણ બ્રાહ્મણ આમ ઈર્ષાળુ હોય ને 2-3-4 જણા અમારા ઈર્ષાળુ હોય છે. સ્વતઃ ધ્યાન પીરાવા તો કથામાં કહેવાય ને સ્વતઃ એ બાળે તો એને કારણ કે બ્રાહ્મણ ને આંખ में जोर है, क्षत्रिय ने ઝેર હોય. બ્રાહ્મણ ને આંખ में ઝેર હોય, ક્ષત્રિય ને હાથ में ઝેર હોય, હાથ ને દાઢ में ઝેર હોય, વેચી ને આંકડા में ઝેર હોય, વાણિયા ને પેટ में ઝેર હોય અને શૂદ્ર ને પગ में ઝેર. આ બધા ઝેરીલા છે. આ ઝેર કાઢે માટે કહેવાય નહીં. એટલે આવી કથા સાંભળીએ એટલે હું બ્રાહ્મણ હતો મને આંખ में ઝેર. એટલે કોઈ એક સાધુ પરીક્ષી બોલો એક દિવસ એવી બીના પડી કે હું શાંતિથી મહાદેવજીના મંદિરમાં ધ્યાન કરતો, ભજન કરતો. ને ચોકણ મારા ગુરુજી આવ્યા એટલે મેં ઉભેથી નમસ્કાર ન કર્યા એટલે મારા ગુરુજી તો કશું બોલ્યા નહીં. પણ મહાદેવજીને દુઃખ છું કે આ કેવો કહેવાય ગુરુજી આવ્યા છે નમસ્કાર કરતો ને એકદમ ધ્યાન કરીને બેઠો છે ને કેટલી બધી દુઃખની વાત કહેવાય. એટલે મહાદેવજી મને ચોકણ શ્રાપ આપ્યો અને એ શ્રાપના કારણથી કરીને મને દુઃખ થશે એવું મારા ગુરુજી સાંભળી ગયા. ગુરુજીએ કહ્યું કે હું મારા શિષ્યને આવો શ્રાપ આપ્યો, બાપજી એવો શ્રાપ આપ્યો કે 100 જન્મ તને હાથ ના થશે. તું અજગરતા જેમ બેઠો રહ્યો છે માટે તને હું હારાપ આપું છું. એ આ પૂર્વ જન્મની કથા છે. પછી મારા ગુરુજીને દુઃખ થયો એટલે મારા ગુરુજીએ શંકર ભગવાનની સારી રીતે સ્તુતિ કરી. એટલે સ્તુતિ કરવાથી શંકર ભગવાન ત્યાં પ્રસન્ન થયા, પ્રગટ થઈને વાત કરી. માગો નમામિ સમીસામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિર્યમ ચિદાકાશમાકાશવાસપદેહમ. એમ સંસ્કૃતની બધી સ્તુતિ છે. અમારે પાંચમે આ ભાઈ બેઠા છે એમના બેન તરીકે એમને સારી રીતે આવડે છે, મને પણ આવડે છે. પણ અવસ્થા પ્રમાણે હવે સંસ્કૃતમાં બધા નહોતા વળવા માંડ્યા એટલે હાથ જોડે મૂકો હમણાં કરવા સારા છે. આ સ્તુતિ પૂરી થઈ શંકર ભગવાન પ્રગટ થયા. બોલો તે ઘરેથી પહેલી વાત તમારી ભક્તિ આપો.
મોખું મળ્યું પેલું મારું કામ કર્યું એટલે ભગવાનને થતા હતું કે શંકર ભગવાન બીજું કાંઈ હો જન્મ હાફ ના થાય ઠીક નહીં તે શંકર ભગવાન કે હાફ ના જન્મ તો એને થશે એમાં બે મત નથી પણ જન્મશેર મરી જશે પણ હો જન્મ તો એને હાફ રહેવા જ પડશે અને જન્મશેર મરી જશે એમાં એને એનું જ્ઞાન નહીં ભૂલાય એનું સમર્પિત એટલે જ્ઞાન એને યાદ રહેશે આપણે આ બધા કાળમાં બેઠા તો આપણને આપણા જન્મ પહેલા કયા હતા એ આપણને યાદ નથી આપણો જન્મ પહેલા જન્મ આપણે ક્યાં હતા આપણને યાદ નથી પણ આ કાળભૂષણજી કે છે કે મને એ પહેલા બધા જન્મ યાદ રહ્યા પછી ત્યાંથી મારો મા બાપ મરી ગયો અને હું નીકળી ગયો તો બધે આશ્રમમાં બધે ફરું અને ફરતો કહું કે મને સગુણ પરમાત્માના સ્વરૂપના દર્શન કરાવો એટલે પેલા બધા વાત કરે પણ વાત કરતા વળી ક્યાં જતા રહે મારું મન માને નહીં એમ કરતા હું ડોમ સુરસિંહ આશ્રમમાં ગયો જે ડોમ સુરસિંહ છે જેના શરીર ઉપર રેસના જેવો ભાગ છે એને રોમ સુરસિંહ કહેવાય એટલે રોમ સુરસિંહ ખૂબ તત્વ વહેતા હતા બ્રહ્મે ડૂબાયેલા હતા એના આશ્રમ મેં ગયો એટલે એ વાત સગુણની કરતા નિર્ગુણ મેં જતા મેં કે પ્રભુ હું સગુણની વાત સાંભળવા ચાહું છું તમે નિર્ગુણની વાત કરો છો મારે સગુણની વાત કરવી છે મને સગુણ ભગવાનના દર્શન કરાવો એ સગુણ ભગવાનના દર્શન વાત કરો એ બે ત્રણ વાત કાઢું એટલે રોમ સુરસિંહ રીતે બાપજી મને કે ઉઠ કે કાગડા જેમ ટે કરે છે એમ કર્યો કે મારે ખરેખર કાગડા શરીર થઈ ઉડરા બચડે બસ બાપજી બહુ સારું કર્યું હવે મારે જમીન પર નહીં એનું પર આકાશમાં થોડો ઊંચો એટલે બાપજીને ખબર પડી બાપજીએ કહ્યું કે મારા ચવાણે તો હમો લીધો લે પાછો પછી પાછો ગયો અને પાછો દવાની વાત પછી કહ્યું હવે હજી ત્યાં રામચંદ્રજી ભગવાન પ્રગટ થશે અને ત્યાં પણ તું દાદે અને ત્યાં ભગવાન સારી રીતે દર્શન થશે એ કાળભૂષણજી ગુરુજીને કહે છે હે ગુરુજી પહેલા જન્મની મારી આ કથા છે પહેલા હું બ્રાહ્મણ હતો પણ એમ તમે થોડી તૂટી ફૂટી કલેક્ટ કરીને ભક્તિ તો કરતો હતો પણ એ ભક્તિ મારી આજે સફળ છે ઘણા જન્મો મેં અને ઘણા યુગો મેં ખૂબ જન્મ લીધા ખૂબ કામ કર્યું પણ હું આવું સુખી કદી થયો નહીં અને મારા જન્મની તમને શું વાત કરું છું કોઈ લાખો નહીં કરોડો નહીં અજબો નહીં અસંખ્ય નહીં હજુ જન્મો કે મારા જન્મો ગણવાનું તો ગણાય નહીં આટલા જન્મો મેં લીધા છે પણ હે ગુરુજી આ જન્મે હું સુખી થયો કોઈ જન્મે સુખી થયો નથી એમ ગુરુજીને મારી કાળભૂષણથી વાત કરે છે હવે આંકડા સુરતી કળદકની વાતો કરે છે સુખદેવ રામચંદ્ર ભગવાન ગુરુજી આગળ આવે આપણે સાથે ચારે જુગામાંથી એક અલગ જ છે એની થોડી વાત કરો તો થોડુંક આપણે કીર્તન કરી લઈએ પછી પાછી આગળની કથા કહું છું હવે કથા લગભગ અડધો કલાક કરી છે પછી આપણે જાણી જોઈએ બધાની આપણી વિવિધતા સથાય એને માટે હું થોડીક અડધો કલાક કથા પહેલી પૂરી કરું છું માટે શાંતિથી આનંદથી સાંભળો થોડું કીર્તન કરી લઈએ રઘુપતિ રાઘવ રાધા પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાધા પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાધા પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાધા
સીતારામ રઘુપતિ કલિયુગમાં કવિઓનો ગ્રંથ કવિતા લઈ અને એ સાંભળવા કોઈ આવે નહીં. ગુણ ને દોષોમાં દેનારા ખરો કલિયુગ ગુપ્ત રહેશે. કલિયુગમાં વારે વારે દુષ્કાળ પડશે. આ રાજભૂષણથી કરું કે એટલે કળયુગમાં આપણે વારે વારે આપણે આજે દબાણ છે જમી પાંચ છે બધો પણ પતાળ મેં પાણી નથી પછી કાળ પડતો હોય એ આ આશીર્વાદ છે. ગુણ ને દોષ મેં દેનારા અને ગુણ ગુપ્ત રહેશે. જે ગુણ છે ત્યાં દોષ દેખશે ગુણિય લક્ષી ગુપ્ત રહેશે. હે ગુરુજી સાંભળો મેં કહ્યું તેમ કળયુગમાં કપટી વ્યવહાર ફેલાશે. દુરાગ્રહ દંભ દ્વેષ પાખંડ અભિમાન મોહ મદ કામ બધે જ ફેલાવેલો દેખાશે. આ કળયુગના થોડા ગુણોનું વર્ણન કરે છે. માટે ભલે વર્ણન કરે પણ આપણે આ કરવા જેવું નથી. ના કરવા એમાંથી પાપ થોડું ઓછું થયું છે. કાંક નથી એથી કરીને આજે આ બધા આપણે આત્માઓ ભેળા થયા છીએ. જો કુળદગના ગુણોમાં હોત તો આ બધા આપણે મળી શકો હોત નહીં. કદી ગુણ હોય પણ કળદગમાં સારા ગુણો પણ છે. કળદગ મેં મારા મેં 2-3 ગુણો એવા છે. એક તો માનસિક પાપ લાગશે નહીં. એક સારી રીતે મારો સમય મેં ભગવાનનું ભજન કરશે એનું કલ્યાણ થઈ જશે. એને કોઈ વાતની તકલીફ રહેશે નહીં. એવો કળદગ છે. લોકમાં તમામ ભાવ વધુ દેખાશે. જપ તપ વ્રત યજ્ઞ અને દાન પણ હું ભાવ સાથે કહું છું કે ઓછો થશે. આ બધું છે એ પણ ઓછો થશે. માટે કળયુગના થોડકા ગુણોનું વર્ણન કરે છે. અસુરોના કેસનું આકર્ષ વધશે. હવે આપણે ગામડા તો ઓછો છે પ્રભુ. જે બહેનોના માથાના બાલ છે ને એનું આકર્ષણ વધશે. એટલે શું છું જેમ આપણે પુરુષો બાલ કપાવતા હોય તેમ ચોકણ શહેરોમાં હવે બહેનો બાલ કપાવે. અને સેમ પુરુષોને વસ્તુ કરવા માટે ગોંચા ચોપો ખોલીને બેઠા એમ ચોકણ બહેનો ચોપો ખોલીને બેઠી બહેનો બાલ કપાવતી. અમે મેં કીધું તમે વાંદરાના જેવા થોડા આગલા બાલ કપાવી અને આટલી જફરીયા દેખાય તો તમારા માટે સારું લાગે. અમે તો ભયંકર લાગે. તમે સાહેબ બાલ ઓળી સાહેબ તો આમ શેડો પાડી થોડો કંકુ નાખો અથવા સિંદૂર નાખો કેટલું રૂપાળું દેખાય. એમાં વાંદરાને જે ભૂપરિયા દેખાય એટલે તમારી દબન કરો. મનુષ્યને કહ્યું કે પ્રભુ મને ખબર ન પડી દર્દો તો તમે કે દાન કરો. એ આ કળદગમાં દાન કરવાની ખૂબ વાત કરી. રામની માયાથી પ્રેરાઈને બધા જ યુગમાં યુગ ધર્મ સોનો હોય નિત્ય રહે છે. શુદ્ધ સત્વ ગુણ દેખાય અને કેવળ વિજ્ઞાન પામીને મનુષ્ય મનની પ્રસન્નતા વધારે છે. સતયુગમાં વધારે થાય છે અને સાથે સાથે રજુ ગુણ પણ પ્રવેશ કરે અને દરેક કામમાં આસક્તિ વધશે. તમે વધુ હોય ને રજુ ગુણ પણ દેખાય. કારણ કે જ્યાં ઘણો રજુ ગુણ ત્યાં સમજી લો કે માયા વધારે છે. પ્રભુ રામની માયાને લઈને જીવનમાં ગુણ દોષ આવે છે અને તે આરામના કર્મથી નિવૃત્ત થાય છે. ભગવાનના જે માયા છે તે આપણામાં આવે ખરી પણ એ નિવૃત્તિ ક્યારે થાય ત્યારે ભગવાનનું આપણે ખૂબ શાંતિથી આનંદથી ભજન કરીએ તો. હે ગુરુજી પહેલા કળિયુગમાં હું બહુ જ વર્ષ સુધી અયોધ્યામાં રહ્યો હતો. તમે સાંભળે છે કે આ 28મો કળજગ ચાલે છે. એટલે પહેલા કયો કળજગ હતો એમાં અહીંકના નામ નથી આપ્યું પણ હું અયોધ્યામાં ખૂબ રહ્યો. પછી હે ગુરુજી સાંભળો મેલો ફેલો ગરીબ દરિદ્ર અને દુઃખી થયેલો એવો હું ત્યાંથી ઉજ્જૈન ગયો. આ વાત કરી મેં થોડી વાત કરી છે ને. ઉજ્જૈન ગયો. એક બ્રાહ્મણ રોજ નિયમસર વૈદિક ક્રિયાઓ કરતા હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણે મને
વિદ્યા શીખવા પછી સારી રીતે મને શિખામણ કરી કે સરળ બ્રાહ્મણ હતા એને મને ભણાયો સારી રીતે ભણવા માટે કહ્યું કે તમે બ્રાહ્મણ છો એટલે ભણો. મારો ધર્મ અને નીતિ વિરોધ જ આચરણ જોઈને મારા ગુરુજીએ મને રોજ શિખામણ આપતા, કારણ કે હું આ પ્રમાણે કરું એટલે મારા ગુરુજીને ગમે નહીં અને કાયમ કહેતા બેટા આવું જોઈએ. શિવજીને ગુરુજીને અને શ્રી હરિના સેવક ગણાયા અને સાંભળી, હે ગુરુજી મારું દિલ પીંગળ્યું, હું અધમ જાતિનો અને એમાં મને વિદ્યા મળી, એ વિદ્યા માટે મને દૂધ પીવા જેવું કર્યું. જેમ આપને દૂધ પીવા જેવું કર્યું એટલે આપને દૂધ પાવ તો ઝેર વધે છે. મારે આ પ્રમાણે વાત થઈ. જેનાથી પોતે મોટાઈ મળે છે તેને નીચે કોટીની વ્યક્તિ પહેલા ઘર કરે છે. જેને મોટાઈ મળે ને એ પહેલા આપણું ઘર કરે છે. નીચ કોટીનું તો મળી જાય એ પહેલું એનું ઘર કરે, બીજાનું ન કરે. રસ્તામાં ધૂળ પડેલી હોય તો શું આવતો જતો માણસોના પગને મારા ધૂળ પર પડે છે. એ ધૂળ હોય મારા ઉપર પડે છે. એ ગુરુજી આ વાત બરાબર સમજવામાં જેવી છે અને તેની સમજણ મુજબ જો નીચે લોકોની ગંદકી કરતા નથી, નીતિ કહે છે દુષ્ટ માણસો સાથે ઝઘડો કરવો એ સારો નથી. સારા માણસની સાથે તમે વાતચીત કરો બરાબર છે, પણ દુષ્ટ સાથે ઝઘડો કરવો એ સારો નથી, કદી ન કરો. એ મન રાખે સાથે. એક દિવસ હું મહાદેવના મંદિરમાં શિવના મંત્રનો જપ કરતો હતો. ગુરુજી દયાળુ હતા તે કરતા આયા. મેં થોડી વાત કરી એ વાત કર્યા તો મેં બાપજીને નમસ્કાર ન કરે એટલે હે પાપી તું અજગરની માફક બેઠો છે માટે તો હાફ ખાજે, એ વાત મારા ગુરુજીએ કહી ને ચાકર શંકર ભગવાન સાંભળી હાહાકાર તેના ગુરુજી અને દારૂ સોની શીર સાપ કંપિત મોહી વિલુકત હતી ઉપજા પરિતાપ. મને આ પ્રમાણે દેખવાથી કરીને ગુરુજીને ખૂબ તાપ કરી દંડવત સપ્રેમ શિવ સન્મુખ પર જોડી વિને કર વિદગત ધીરા અને મુજે ભૂર ગતિ મોરી. મારી ગતિ જોઈને શંકર ભગવાનને સામને આંકડા મારા ગુરુજી સારી રીતે વિનંતી કરવા લાગે. કઈ વિનંતી? નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મેજ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસપદેહમ નિરાકારમોકારમૂર્યમ વિરાગ્યાનબોધે તમિ સંગે સંકરાલક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 ાलકાલકાल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 kaal પ્રિયમ સંકરમ સર્વનાથમ ભજામિ પ્રચંડમ પ્રભુષ્ટમ પ્રબલવમ પરુષમ અખંડમ અજંબાલકોટિ પ્રકાશમ પ્રયસો મયેવો નરસુલવાણી ભજેહમ ભવાની પતિભાવકમ કલાતી સકલાનબલાનગારી સદા પુરારી ચિદાનંદ સંદોર મહાપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભુયારી નયાવત ઉમાનાથ પારવિંદમ ભજન્તે લોકે પરિવાનરાણમ ન તાવત સુખમ શાંતિ નાથ દીન પર નેહુ નિજ પદ ભક્તિ દે પ્રભુ કોની દો સર્વર દેહો તવ માયા વસ જીવ જડ સતત ફેરી ભૂલાલ તહી પર ક્રોધ ન કરીએ પ્રભુ કૃપા સિંધુ ભગવાન શંકર દીન દયાળ અભય પર હો કૃપાલ સાપ અનુગ્રહ હોય જય નાથ થોડે કાલ સિયાવર રામચંદ્ર કી જય. મારા ગુરુજીએ મારે માટે શંકર ભગવાને સારી રીતે વિનંતી કરી અને ભગવાન પ્રસન્ન થયા સારી રીતે અને કહી દીધું ભાઈ શરાબ તો મારો નીચા નહીં થાય પણ એને સમર્થી રહેશે. એ વાત આંકડા કળજગના લખણ કહેતો બધી વાત કહી. માટે એ ગુરુજી દયાળુ ઋષિને મારી એક
લગવાળી વાણી કોમળ વાણી સાંભળીને મને પૂછ્યું, હે ભૂદેવ તમે શા માટે આવ્યા છો? હે ગુરુજી, પછી મેં મુનિવરને શ્રી રામના ગુણ ગાથાની વાત કહી. મને બ્રહ્માના ઉપદેશ કરતો લાગ્યા અને મને દુઃખ થયું કે ભાઈ મારે બ્રહ્મનો ઉપદેશ નથી જોવો. હે જ્ઞાની મુનિ શ્રેષ્ઠ, રામ ભક્તિ તો જળ છે અને મારું મન એક માછલી જેવું છે. ભક્તિ છે જળ જેવી છે, આપણું મન છે એ માછલી જેવું છે. અને એમાં આપણે ઘણી જગ્યાએ કઈ સારી રીતે દેવી નાથ મારો પંડા પડે મારેલી જળવી નામ મરે, આવું તેનું જીવન દેવી નાથ મારો પંડા પડે મારેલી જળવી નામ મરે. કોઈ વતાવો રમતા રામ ને મારેલી રોઈ રોઈ જન કરો મારી સજની. હાલો રામૈયા વાળદે, હાલો ને રમૈયા વાળે તમારી સજની, હાલો ને પિયાજી વાળદે. એવું ભગવાનની ભક્તિ જળ મારું મન માછલી. હે સ્વામી સાંભળો, જ્ઞાની જના દિલમાં એમની પોતાની અવગણના થતા કોળતો ઉપજતો નથી. જ્ઞાની મહાત્મા હોય એના દિલમાં કોળતો ઉપજતો નથી. પણ ચંદનના સાંકડાને ઘણો લાકડાને ઘણી વાર રગડો તો એમાં પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. તો આ પ્રમાણે વિરુદ્ધ વાત હોય તો એના દિલમાં પણ અગ્નિ. શું કોઈનું હિત જોવાની જે આદત પડી જાય તો આ જીવનમાં કદી પણ દુઃખ ના આવે. આપણા જીવનમાં એક આદત પડી જાય છે, બીડી પીવાની આદત છે, અમલ લેવાની આદત છે, ચા પીવાની આદત છે. એવી આપણા જીવનમાં આદત પડી જાય કે કોઈનું દુઃખ દેખીને આપણે દુઃખી થઈએ, કોઈનું સુખ દેખીને આપણે સુખી થઈએ, આદત પડી જાય એને કદી દુઃખ આવતો નથી. બ્રાહ્મણનો ખરાબ કરનાર વંશ રહેતો નથી. માટે બ્રાહ્મણ કદી ખરાબ ન કરતો, નહીં તો એનો વંશ રહેતો નથી. પુણ્ય કાયમ વિના કીર્તિ મળતી નથી. પુણ્ય કર્યા વગર કીર્તિ મળતી. બે વાતો એવી છે કે એક કદી મૂલ્યની નથી. એક તો સત્સંગ કદી ન છોડવું જોઈએ, એક પુણ્ય દાન કદી છોડવું ન જોઈએ, અને એક ભગવાનની વાતો કદી છોડવી ન જોઈએ. માટે મનુષ્ય જીવન લઈને રામનું ભજન ન કરે તો એના જેવી આની બીજી કોઈ નથી. આપણે નુકસાન થતો મોટો આપતો ને તો આ જીવનમાં આપણે મોટો મોટો તેવું જોઈએ. એ મૂર્ખ, હું તને તારા જીવનના કલ્યાણની વાત કહું છું. કોણ નમસ ઋષિ કહે છે, હું તરત જ કાગડો થઈ ગયો. મેં તમારી પેલી વાત કરી હતી, હું તારા હિતની વાત કરું તો હજી વાત જાણે જાય છે. એ પ્રમાણે આંકડા સારી રીતે પ્રેમથી ઉમંગથી વાત કહી રહ્યા છે. આંકડા ઉત્તરકાંડની થોડી વાતો રહે છે, પણ એને આપણા સાથે ધામને પધારે છે. અને તુલસીદાસી સારી રીતે પ્રેમથી આનંદથી હોમથી પૂરી કરતા કહે છે સારી રીતે. કામી ન્યારે પ્યારે લોભી પ્રિય જીમે ધામા ધીમે અરે શ્રી રામા પ્રિય લાગો મોઈ રામ. અરે સાસુ જમ શિવ નાઈ કરી હદે રાખી રઘુવીર જય ગરુડ મેં કોટ તબ પ્રેમ સકે મતી ધીર શિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય રાજા રામચંદ્ર કી જય સદગુરુદેવ કી જય. આજે 9 દિવસ પૂરા થયા. 9 દિવસોમાં જે આપણે યથામતી પરમાત્માના ગુણ ગાયા અથવા આપણે બધે સાંભળ્યા એ બધા પ્રેમથી આનંદથી આંકડા રામકથા પૂરી કરીએ છીએ. 5 કામ છે આપણે પણ ઉપરની વાતચીત કરવી હોય તે કરીને આંકડા પૂર્ણાવતી કરો છો. હવે આગળની વાત એ કહેવાની છે, આંકડા શાંતિ આનંદથી પહેલી આરતી થશે. આરતી થવા બાદ પછી આપણે શાંતિથી પ્રસાદ બેઠા છે. કોઈ હલચલ કરતો નહીં. એથી મેં 1 કલાક વધારે દીધો છે, કારણ કે કથા તો ઘણી બધી સમુદ્ર રૂપ છે. પણ આ યથામતી જે આપણે બુદ્ધિથી વાણીથી મનથી કાય વાચા મનથી ઇન્દ્રિય દ્વારા બુદ્ધિ તત્વે એ પ્રમાણે મહાપુરુષ સારી ભગવાન પ્રાર્થનાથી માફી માંગી છે. અને એ આંકડા મતલબ કથા પૂરી કરતા સજન સંગાથી
जन संगाती भक्ति मुक्ति दाता ओम जय जानकी नाथा रघु लक्ष्मण भरत शत्रुघ्न संग तारो गैया प्रभु संग तारो गैया जगमग ज्योत विराजे जगमग ज्योत विराजे शोभा अतिलया ओम जय जानकी नाथा तोरा श्री प्रभु बंद सुराओ मैं तो यम दाता प्रभु मैं तो यम दाता निश दिन प्रभु मोये राखो निश दिन प्रभु मोये राखो अपने संग साथा ओम जय जानकी नाथा हनुमत नाद बजावत ने पुर समगाता प्रभु ने पुर समगाता कंगन थाल आरती कंगन थाल आरती करत कंसल माता ओम जय जानकी नाथा कीर्तन घटयरु धनुष विराजे शोभायति भारी प्रभु शोभायति भारी मुनि राम दर्शन को मुनि राम दर्शन को पल पल बलिहारी ओम जय जानकी नाथा जय जानकी नाथा प्रभु जय जानकी नाथा जय कर जोड़ी नमो जय कर जोड़ी नमो प्रभु मेरी सुनो आशा ओम जय जानकी नाथा जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट शांत जनों के संकट छिन में दूर करे ओम जय जगदीश हरे सोधावे बल पावे दुख विनसे मन का प्रभु दुख विनसे मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे संता ओम जय जगदीश हरे मोक्ष पिता तुम मेरे शरण ग्रहों किसकी प्रभु शरण ग्रहों किसकी तुम बिना और न दूजा अब बिना और न दूजा आस करो जिसकी ओम जय जगदीश हरे तुम गण परमात्मा तुम अंतर जामे प्रभु तुम अंतर जामे तार ब्रह्म परमेश्वर तार परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता प्रभु तुम पालन करता मैं सेवक तुम स्वामी मैं सेवक तुम स्वामी कृपा करो भरता ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति प्रभु सबके प्राणपति किस विध मेरु दयालु किस विध मेरु दयालु तुम हो मेरे कुमति ओम जय जगदीश हरे दिन दुख हरता तुम ठाकुर मेरे प्रभु तुम ठाकुर मेरे
अपने हाथ बढ़ाओ, अपने हाथ बढ़ाओ, द्वार फला तेरे, ओम जय जगदीश हरे। विषय शरदा भक्ति बढ़ाओ, शरदा भक्ति बढ़ाओ, संतन की सेवा, ओम जय जगदीश हरे। हीरा गुण ब्रह्म की आरती, हे कोई नहीं गासे, प्रभु से भाई गासे। प्रणत शिवानंद स्वामी, प्रणत भोलानंद स्वामी, ईशा फल पावे, ओम जय जगदीश हरे। तन मन धनय सब कुछ है तेरा, प्रभु सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या तेरा। ओम जय जगदीश हरे। जय कौना काला, प्रभु जय कौना काला, मीठी मोरली वाला, मीठी मोरली वाला, गोपीना प्यारा, ओम जय कौना काला। कमल गारा कौन कमल बहु गीता, प्रभु कमल बहु गीता। माखन चोरी मोहन, माखन चोरी मोहन, चित चोरी लीला, ओम जय कौना नंद जशोदा, वीर वैकुंठ प्रभु वैकुंठ तारे। काली मर्दन खेला, काली मर्दन खेला, गाया ने सारे, ओम जय काना काली हरे गौरा, तन तोलो प्रभु विश्वाधारं गगनत
सदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगवीर्यानगम्यं वन्दे विष्णु भगवतं सर्वलोकैकनाथं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमजलं साक्षिभूतं भावातीतं त्रिवैतं सद्गुरुं नमामि असितगिरिसमं स्यात्कज्जलं बिन्दुपात्रे सुरतरहरसाकालेखनिपात्रमुर्वी लिखति अधिगृहीत्वा शारदा सर्वकालं तदपि सगुणानां विस्मरां नयाति ॐ ब्रह्मणं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं सुवारुकमिव बन्धनान् मृत्योर्मोक्षमामुधात सद्गुरुदेव की जय सद्गुरुदेव की भाई प्रसाद वाला બહુ તૈયાર જ હોય પ્રસાદ લગભગ હોય હોમણ બસમણ જેવો થઈ ગયો છે તમે ખાઈને બધા જજો બાપા નહીં ના જતા હો પ્રસાદ પ્રસાદ આવો પ્રસાદ તમે આજ જ જોયો માટે બહુ ધીરે જાગી અને શરીર બધાને પ્રસાદ પહોંચવો જોઈએ હો કોઈ પ્રસાદ વગર રહેવું જોઈએ આ તમારું છંદ તમારું તારું આવ્યું મેરું તારું મારું ક્યારે એટલે માટે બહુ પ્રસાદમાં ભાઈઓ ચેતન આવી જાય અને તૈયાર સારી છે ભાઈઓ મારા દીકાભાઈને પ્રસાદ આલે નાસ્તા નતા પ્રસાદ આલશું અને બધાને પ્રસાદ આલો કે ઉઠી જાઓ જલ્દી જલ્દી प्रसाद वाला देखो कोई उपाय होगा કોઈને તકલીફ પડી છે કોઈને પાણી મળ્યું કોઈને કહેવાની તો આ કોણ બચ્યું ને મારું નથી હું તો કોઈને ભોજન તો શું કરાવું પાણી તો શું ખાવું પણ આવતા મારાથી નથી એવડાય પણ ધન્યવાદ છે તમે હેતો મારો બધો પ્રોગ્રામ નભાયો એવી રીતે એક વાર બધી હેતો પ્રોગ્રામ નભાવો અને પછી મારી નાચન આવશે એ પણ ભાઈઓને વિનંતી છે કે ખાટલાથી ગોદડાથી ટોપાથી મને હાર્દિક સંસ્કાર દીધો એવો નો પૂરો સંસ્કાર દીધો અને મહેરબાની કરી અને મારું નથી આ તો વાઘાસણનો પછી બીજો નંબર ઘોંસિયોનો અને ત્રીજો નંબર આ તો કે સવા બાપુના ટીકડા હું તો ત્રીજા નંબર મેં છું તમારું છે તમારા સાત સંગાતી આ બધું કર્યું ઘણવાની મારી ઉત્કંઠા હતી અને ભગવાને પૂરી કરાવી તમારા સાત સંગાતી આ હવે હું બધાને રામ રામ કરી આ બોલો સનાતન ધર્મ હવે બધો પ્રસાદ વેચાય છે બાપજીના જે
હું અહીંયા થોડા ચપટાએ મારી વિડીયો જ પડશે કે આગળ તો વાંધો નહીં સર ઊંચી મારી બસ હા હવે તમને ઓમે હડો કેમેરામાં ફેરતા રહી છે મેડમ चलो शिव शंकर के मंदिर में भाटो चलो शिव शंकर के मंदिर में भाटो शिव जी के चरणों में सर को झुकाए करें अपने तन मन को गंगा सा पावन करें अपने तन मन को गंगा सा पावन जपे नाम शिव का भजन इनके गाए चलो शिव शंकर के मंदिर में भाटो हर हर महादेव की जय हो हर हर महादेव की जय हो हर हर महादेव की जय हो हर हर महादेव